રાજ્યમાં ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખાયો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર લખ્યા બાદ કોંગ્રેસ પ્રમુખના રાજ્ય સરકાર પર પ્રહાર. કમોસમી વરસાદમાં ખેડૂતોને વળતરના નામે મીંડું મળ્યું છે. ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતના નારા વચ્ચે ખેડૂતોની સ્થિતિ કફોડી છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો. હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય છે. ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે. ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની.